હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચથી માં નર્મદાનું પવિત્ર જળ લઈ કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચથી માં નર્મદાનું પવિત્ર જળ લઈ સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી રવિવાર તારીખ 10/8/2025 સવારે પ્રસ્થાન કરી કાવી કંબોઈ શ્રી સ્તંભેશ્વર મહાદેવ ખાતે સોમવાર તારીખ 11/8/25ના શુભ દિને જલાભિષેક કરશે। આ રૂડા અવસરનો લાભ લેવા ભરૂચની સનાતન પ્રેમી જનતાને આયોજક હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા ભાવભીનું હાર્દિક આમંત્રણ પાઠવીએ તેમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મહમ્મદપુરા, જંબુસર બાયપાસ, ડેરોલ, સમની, તણછા, આમોદ, નાહિયેર, જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે પહોંચીશું। તારીખ 10ના સવારે 9 વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ 11ના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવે બપોરે 12 કલાકે પહોંચશે। આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો, આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે યાત્રા પ્રસ્થાન કરશે। આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ, દવાની વ્યવસ્થા, ફરફરાડીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના 25 સ્વયંસેવકો યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું, નમ્ર અરજ કરું છું।